ઓતલો ઓટલો એટલે ઘરનો વાઈફાઈ, બધાને કનેક્ટ કરે છે. સુરતના જૂના ઘરોમાં ઓતલો એટલે ઘરની શાન. બહારથી જ જોતા માણસને લાગણી આવે કે આ ઘર જીવતું છે. સુરતમાં ઓટલો એ ફક્ત ઘરનો પ્રવેશ નથી, એ તો પરિવારનો શોખ, મહેમાન નવાજી અને રોજિંદી વાતચીતનું કેન્દ્ર છે. ઓટલા પર બેઠા બેઠા જ બધું સુરતી સ્ટાઇલમાં નક્કી થઈ જાય કે કાલે દમણ જવું છે કે ડુમ્મસ ભજીયા ખાવા જવું છે. સવારથી જ બાપુઓ ઓટલા પર ચા પીતા બેઠા હોય અને સમાચાર પત્ર કરતાંય વહેલા બધું અહીં ખબર પડે. પડોશન આવે તો પહેલાં ઓટલા પર ઊભી રહીને જ બોલાવે. બાળકો માટે ઓટલો એટલે મેદાન. કેરમ, લૂડો, ગોટી, પાના બધું જ ચાલે. સાંજે તો જમાવટ એવી થાય કે લાગે એકાદ મિની મીટિંગ ચાલી રહી છે. ઓટલા વગર સુરતનું ઘર અધૂરું જ લાગે. એકદમ સાચું કહું તો સુરતનો ઓટલો એટલે ઘરના દરવાજાનો સિક્યોરિટી ગાર્ડ, સોસાયટીનું ન્યૂઝ ચેનલ અને બાપુઓનું ચા કાફે. ઓટલો એક નાનકડું સોશિયલ ક્લબ જ, જ્યાં કોઈ આમંત્રણ વગર બધાને એન્ટ્રી. સુરતી ઘરોમાં ઓટલો જીવંત સંસ્કૃતિનો એક અહમ ભાગ છે.